નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારો પૈકી છોટુ વસાવા સૌથી વધુ ₹2 કરોડની સંપત્તિના આસામી, તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પાસે ₹67 લાખની સંપત્તિ, કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ₹33.43 લાખના માલિક। ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ, એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાયું તો 18 ઉમેદવારો મેદાને। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક નજીક એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર, વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા। આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો સ્થાપના દિવસ। ડેમના સ્થાપના દિવસે જ રાજ્યવાસીઓ માટે સારા સમાચાર। ડેમની જળ સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો। ભરૂચના સેવાશ્રમ રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશયી થતા દોડધામ। વીજ પુરવઠો ખોરવાયો તો ટ્રાફિકને પણ અસર। ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારો પૈકી છોટુ વસાવા સૌથી વધુ ₹2 કરોડની સંપત્તિના આસામી છે। ભરૂચ લોકસભા બેઠક પર એલાને જંગ થઈ ગયો છે અને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે મુખ્ય રાજકીય પાર્ટીઓના ઉમેદવારોની સંપત્તિના આંકડા જાહેર થઈ રહ્યા છે। ભરૂચ બેઠકના મુખ્ય 3 રાજકીય પાર્ટીના ઉમેદવારો પૈકી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવા સૌથી વધુ ₹2 કરોડની સંપત્તિના આસામી છે, તો આ તરફ સતત 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા પાસે ₹67 લાખની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ પાસે ₹33.43 લાખની સંપત્તિ છે। તેઓ અને તેમના પત્ની 25 તોલા સોનું ધરાવે છે। તેઓ પાસે ₹29 લાખની સ્થાવર મિલકત છે તો ₹5 લાખની જંગમ મિલકત છે। આમ ભરૂચ બેઠક પર એકમાત્ર છોટુ વસાવા કરોડપતિ ઉમેદવાર છે। ભરૂચના સેવાશ્રમ રોડ પર લીમડાનું વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના સેવાશ્રમ રોડ પર રિલાયન્સ મોલની બહાર આવેલ લીમડાનું એક વિશાળકાય વૃક્ષ આજે સવારના સમયે એકાએક ધરાશાયી થઈ ગયું હતું, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકને અડચણ પહોંચી હતી, તો વીજ વાયર તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। જોકે સવારના સમયે ટ્રાફિક ઓછો હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો સ્થાપના દિવસ। ડેમના સ્થાપના દિવસે જ રાજ્યવાસીઓને સારા સમાચાર પ્રાપ્ત થયા। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો આજે સ્થાપના દિવસ, ત્યારે આજના મહત્વના દિવસે જ રાજ્યવાસીઓને સારા સમાચાર પ્રાપ્ત થયા છે। નર્મદા ડેમની જળ સપાટીમાં 36 કલાકમાં 15 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ઇન્દિરા સાગર ડેમના જળ વિદ્યુત મથકો શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમની હાલ જળ સપાટી 119.38 મીટર પહોંચી છે। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક નજીક એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ પાલેજવાલા આજરોજ શહેરના બી ડિવિઝન પોલીસ મથક નજીક પહોંચ્યો હતો અને ઝેરી દવા પી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ દ્રશ્યો પોલીસ કર્મીઓએ જોતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઇસ્માઇલ પાલેજવાલાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ભરૂચમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત તારીખ 23મી એપ્રિલે મતદાન યોજાનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા કામગીરીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી ખાતે મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભરૂચ લોકસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર ભરત યાદવ અને ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી રવિ અરોરા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીલક્ષી માહિતી આપી હતી। व्यवस्था है उसमें ऑब्जर्वर रहते हैं, जनरल ऑब्जर्वर रहते हैं, पुलिस ऑब्जर्वर भी आने वाले हैं, एक्सपेंडिचर ऑब्जर्वर पहले आके चले गए हैं, फिर आएंगे और सभी नोडल्स रहते हैं, जिससे कि फ्री फेयर ट्रांसपेरेंट इंक्लूसिव इलेक्शन हो और उसके लिए हम सभी लोग तैयार हैं। आप सब लोगों का भी उसमें सहयोग चाहिए। कुछ जो चीज़ें नई हैं या कुछ चीज़ें पुरानी हैं उनको मैं इसमें दोहराना चाहता हूँ कि जैसे कि सी विजिल बहुत अच्छा सिस्टम है जो कि ભરૂચ શહેર અને જિલ્લામાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। જો કે 2 દિવસથી ભરૂચ જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, ત્યારે લોકોને અંગ દઝાડતી ગરમીથી આંશિક રાહત મળી હતી।
ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં તારીખ 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જે માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજ રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી, જેમાં મુખ્ય રાજકીય પાર્ટીના ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કાયદાની સજાના કારણે રદ કરવામાં આવ્યું. ભરૂચ બેઠક પર કુલ 27 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જે પૈકી ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે 18 ઉમેદવારો મેદાને છે. તો ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 8મી એપ્રિલ છે, જે બાદ ભરૂચ બેઠક ઉપર કેટલા ઉમેદવારો ચૂંટણીમાં લડશે એ અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં લૂંટના ઈરાદે નિગ્રોએ ભરૂચના મનુબર ગામના 2 યુવાનો પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકામાં આવેલ મનુબર ગામે શેથાણી સ્ટ્રીટ ખાતે રહેતા મોહમ્મદ હસનુદ્દીન દાઉદ માજા 8 વર્ષ પહેલા રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે ગયા હતા. તેમની પત્ની તેમજ સંતાન મનુબર ખાતે જ રહે છે. તેઓ કેપટાઉનની તેમની દુકાને કામે ગયા હતા. તે વેળા તેમની સાથે વલણનો સુફિયાન પણ ત્યાં જ કામ કરતો હતો. તેઓ દુકાનમાં કામ કરી રહ્યા હતા. તે સમયે એક નિગ્રોએ તેમની દુકાનમાં આવી લૂંટ ચલાવવાની કોશિશ કરી હતી. તેઓએ દુકાનમાંથી સામાન તેમજ રૂપિયાની લૂંટ ચલાવતી વેળા જમીન પર ફાયરિંગ કરતા ગોળી જમીનમાં અથડાઈ ઉછળીને મોહમ્મદ હસનુદ્દીન દાઉદ માજાના પગમાં વાગી હતી. જ્યારે નિગ્રો હુમલાખોરોએ સુફિયાનને પણ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચ ખાતે રહેતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ અને રાજશક્તિ ક્લબ દ્વારા વિવિધ વસ્તુઓનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાછળ આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ અને રાજશક્તિ ક્લબ દ્વારા વિવિધ વસ્તુઓનું એક્ઝિબિશન યોજાયું. આ એક્ઝિબિશનમાં વિવિધ વસ્તુઓ અને સાડી, કુર્તી, ડ્રેસ અને કોસ્મેટિક સહિતની સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સદર એક્ઝિબિશનમાં સ્ત્રી નિકેતન સંસ્થાના પ્રમુખ વર્ષાબેન નાયક અને ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ રાજશક્તિ ક્લબના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હિતવર્ધક મંડળ સંચાલિત શ્રી રાજશક્તિ ક્લબનું વારંવાર અમે એક્ઝિબિશન યોજીએ છીએ, પણ આ એક્ઝિબિશન અવનવું અને દરેક મહિલાઓને એટલો ઉત્સાહ હોય છે કે ક્યારે રાજશક્તિ ક્લબનું એક્ઝિબિશન આવશે, કેમ કે જે સમાજમાંથી બહેનો ઘરની બહાર નીકળવા માટે 10 વાર વિચાર કરે છે, એ બહેનની આર્થિક ઉન્નતિ માટે અને પગભર થવા માટેનો અમારો જે અભિયાન છે, એ અભિયાનને કારણે અમે મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ કરી અને સમાજમાંથી બહાર લાવી આ લોકોને આ નવા જમાનાની અંદર પરિવર્તનશીલ સમાજ સાથે ચાલવાનો કદમથી કદમ મિલાવવાનો એક અમારો અનેરો પ્રયાસ છે. અંકલેશ્વર શહેરમાં આવેલ કરસનવાડીના યુવક મંડળના યુવાનોનો પદયાત્રા સંઘ પાવાગઢ ખાતે જવા રવાના થયો. શનિવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મા જગદંબાની આરાધનામાં માઈ ભક્તો લીન બનશે. ત્યારે દર વર્ષે અંકલેશ્વર શહેરના કરસનવાડી યુવક મંડળના યુવાનો યાત્રાધામ પાવાગઢ ખાતે જતા હોય છે, જેઓ ચાલુ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે 20થી વધુ માઈ ભક્તો રવાના થયા છે. ભરૂચની જેબી મોદી વિદ્યાલય દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાનું વિતરણ કરાયું હતું. ભરૂચ શહેરમાં આવેલ જેબી મોદી વિદ્યાલય દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અર્લી એક્ટ ક્લબ, રોટરી ક્લબ ભરૂચ, નર્મદા નગરી અને શાળાના બાળકોએ એકત્રિત કરેલા કપડાનું ઝાડેશ્વરની દુબઈ ટેકરી વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આરટીએન એસબી શાહ અને શાળાના ટ્રસ્ટી નિકીબહેન મહેતા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તારીખ 4 એપ્રિલના રોજ લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઝઘડિયા વિધાનસભાના વાલિયા, કોચબાર, નેત્રંગ, ચાસવડ, ગુંદિયા, વાદરિયા અને વાલિયા ખાતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ચૂંટણી પ્રચારમાં ભાજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ, રશ્મિકાંત પંડ્યા, નરેશ પટેલ, વાલિયા ભાજપના તાલુકા પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા અને સેવંતુભાઈ વસાવા, ચંદનભાઈ વસાવા, રાયસિંગભાઈ વસાવા કાર્યકર્તાઓ જોડાયા હતા. ભરૂચ ચૂંટણી તંત્ર દ્વારા દહેજ બિરલા કોપરના કર્મચારીઓને ઈવીએમ વીવીપેટ મશીનના નિદર્શન દ્વારા જાણકારી અપાઈ. સ્વીપ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે દહેજ ખાતેની બિરલા કોપર કંપનીના કર્મચારીઓ માટે ઈવીએમ વીવીપેટ મશીનને નિદર્શન દ્વારા જરૂરી જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ કર્મચારીઓને મતદાન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. ભરૂચ જિલ્લામાં લોકશાહીના જતન માટે વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. ભરૂચ જિલ્લામાં લોકશાહીના જતન માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપ નોડલ અધિકારી નવનીતભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભારતના ચૂંટણી પંચનો લોગો વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયો હતો. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભરૂચ શહેર ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની અગત્યની બેઠક યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર ભાજપના કાર્યાલય ખાતે આજરોજ અગત્યની મીટિંગ યોજાઈ હતી, જેમાં પેજ પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાર યાદીને લઈ પેજ પ્રમુખોને જવાબદારી સોંપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો ભાજપ તરફી મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આવતીકાલે તારીખ 6 એપ્રિલ અને શનિવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી. શનિવાર તારીખ 6 એપ્રિલના રોજ સવારે 7 કલાકથી બપોરે 3 કલાક સુધી ભરૂચના 66 kV 532 સબસ્ટેશન પર આવતા ટાવર ફીડર હેઠળના વિસ્તારો જેવા કે ભીડબજારની ખાડી, ફાટા તળાવ, કાતોપર બજાર, સનરાઈઝ, લાલ બજાર, કોટ પારસીવાડ, આદર્શ માર્કેટની આજુબાજુનો વિસ્તાર, ભારતી ટોકીઝની આજુબાજુનો વિસ્તાર, નવદીપ, મલબારી દરવાજા, નેશનલ ટ્રેડ સેન્ટર, ફૂરજા રોડ, પોપટી ખાડી તથા તેની આજુબાજુના વિસ્તારોમાં વીજ પુરવઠો મળશે નહીં, જેની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારો પૈકી છોટુ વસાવા સૌથી વધુ ₹2 કરોડની સંપત્તિના આસામી, તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પાસે ₹67 લાખની સંપત્તિ. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ ₹33.43 લાખના માલિક. ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ. એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાયું તો 18 ઉમેદવારો મેદાને. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક નજીક એક વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર. વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા. આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો સ્થાપના દિવસ. ડેમના સ્થાપના દિવસે જ રાજ્યવાસીઓ માટે સારા સમાચાર. ડેમની જળ સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો. ભરૂચના સેવાશ્રમ રોડ પર વિશાળકાય વૃક્ષ ધરાશયી થતા દોડધામ. વીજ પુરવઠો ખોરવાયો તો ટ્રાફિકને પણ અસર. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.